નમસ્કાર મિત્રો, જય માતાજી. મિત્રો, ગુજરાતી મૂવી લાલો આવ્યું. ઘણા સમય પછી એવું મૂવી આવ્યું કે જેને ઢગલાબંધ પ્રતિસાદ મળ્યા, પોઝિટિવ પ્રતિસાદ, અને જોવા લાયક છે. એટલે એકવાર અવશ્ય મિત્રો, મૂવી કોઈ દિવસ જિંદગીમાં ન જોયું હોય એવા લોકોએ પણ લાલો મૂવી જોયું છે. લાલો મૂવીની અંદર બે ડાયલોગ જે જીવન બદલી નાખે એવા બે ડાયલોગ છે. કયા બે ડાયલોગ છે? એનું પહેલો જ ડાયલોગ મિત્રો સાંભળો તમે કે આ જન્મમાં તો આ ભીતનું ભેગું થાય એમ લાગતું નથી મને. કે પ્રભુ હવે આ જન્મમાં તો આ ભીતનું ભેગું થાય એવું નથી. ત્યારે ભગવાન કેવું સકારાત્મક જવાબ આપે છે કે લાલા, એક ટ્રાય કરી જો, એક પ્રયત્ન કરી જો. અને લાલો પણ થાકેલો પાકેલો હોય છતાં પણ એક પ્રયત્ન કરે છે. કેમ કે તમે જ્યારે પ્રયત્ન કરો છો ને ત્યારે સામે ભગવાન પણ તમારી મદદ કરે છે. જો પ્રયત્ન જ ન કરો, જો આળસુ રહીને બેસી જાવ તો ભગવાન પણ તમારાથી દૂર ખસી જાય છે. એનું જીવતું જાગતું જ્વલંત ઉદાહરણ લાલો મૂવીની અંદરથી આપણને શીખવા મળે છે. એની એક નાનકડી સ્ટોરી સાંભળી લો મિત્રો. જે વાદળો હોય છે ને આકાશમાં, આ વાદળોની એકવાર હડતાલ થઈ. વાદળોએ નક્કી કર્યું કે 5 વર્ષ સુધી આપણે વરસવું જ નથી. ખેડૂતો ભલે ગમે તે કરે, એટલે બધા ખેડૂતો પણ એવું કર્યું કે બધા ખેડૂતો આળસુ થઈ ગયા કે 5 વર્ષ સુધી વરસાદ જ નથી આવવાનો, વાદળો હડતાલ ઉપર છે, તો આપણે 5 વર્ષ સુધી ખોટી મહેનત શું કામ કરવી જોઈએ, ખેતર છે શું કામ ખેડવા જોઈએ. એટલે બધા ખેડૂત છે બેસી ગયા. એક ખેડૂત છે એણે મહેનત ચાલુ રાખી. એટલે વાદળો વિચારવા લાગ્યા કે બધા ખેડૂત તો આરામ કરે છે, સૂઈ ગયા છે, અને બીજું કંઈ કરે છે, તો આ એક ખેડૂત છે એણે કેમ ખેતર ખેડવાનું અને એની મહેનત ચાલુ રાખી. એટલે એ ખેડૂતને પૂછ્યું વાદળોએ, તો એ જે ખેડૂત મહેનત કરતો એને સરસ જવાબ આપ્યો કે હું જે અત્યારે મહેનત કરું છું એનું ક્યારેક તો મને ફળ મળવાનું છે. કેમ કે મેં આમાંથી જ શીખ્યું છે, મારી જે જમીન છે ધરતી માતા એણે જ મને શીખવાડ્યું છે કે જે દાણા તમે વાવો છો એ તરત નથી ઉગતા, અમુક છે એને બહાર નીકળતા ઉગતા વાર લાગે છે, અમુક તરત ઉગે છે. એટલે હું અત્યારે જ્યાં વાવું છું ને આ ક્યારેક તો એ ઉગવાનું જ છે. બીજા નંબરમાં એ કે બધા ખેડૂતો બેસી ગયા, આળસુ બની ગયા, એટલે એ લોકો એનું જે કામ છે એની કાર્ય છે એ ભૂલી જશે. જ્યારે હું એટલા માટે મહેનત ચાલુ રાખું છું કે હું મારું કાર્ય, મારી જે કુશળતા છે એ ભૂલું નહીં, એ વિસરાઈ ન જાય એટલા માટે. એટલે વાદળોને પણ વિચાર આવ્યો કે આપણે પણ 5 વર્ષ સુધી વરસવાનું નથી, તો આપણે વરસવાનું ભૂલી તો નહીં જઈએ ને. એટલે વાદળોએ હડતાલ છે સમેટી લીધી. એક વ્યક્તિની મહેનત કરવાથી મિત્રો કેટલી હકારાત્મક પોઝિટિવ અસર થાય છે એની નાનકડી સ્ટોરી છે. પણ મિત્રો, કબીરજીની પણ એક સરસ મજાની પંક્તિ છે કે લગભગ કબીરજીની જ છે, બહુ ખ્યાલ નથી, પણ કરત કરત અભ્યાસ તે જડમતી હોત સુજાન. વારંવાર અભ્યાસ કરવાથી જડમતી એટલે કે જડ માણસ હોય ને, જે એકદમ પાગલ જેવો માણસ હોય, એ માણસ પણ જે બુદ્ધિવાન બની જાય છે, સારો જ્ઞાની બની જાય છે. એ સિવાય મિત્રો એક ધ્યાનથી સાંભળી લેજો કે એક પથ્થર છે અને એક વ્યક્તિ છે એને 20 ઘા કરે છે, 20 હથોડાના ઘા કરે છે, ત્યારે પથ્થર તૂટે છે. ખૂબ મજબૂત પથ્થર હોય છે. એ વ્યક્તિ 20 ઘા કરી અને એક પથ્થરને તોડે છે. જેટલો પહેલો ઘા એનો મજબૂત હતો એટલો છેલ્લો ઘા મજબૂત નથી હોતો, પરંતુ છેલ્લો ઘા છે એના છેલ્લો ઘા કરવાથી પથ્થર તૂટે છે. છેલ્લો ઘા છે એ સાવ નબળો હતો, કેમ કે વ્યક્તિ થાકી પાકી ગયો હોય છે અને હારીને હતાશ થતા સમયે પણ પ્રયત્ન ચાલુ રાખે છે અને છેલ્લો ઘા માંડ કરે છે અને પથ્થર તૂટી જાય છે. એટલે પ્રયત્ન ચાલુ રાખવો જોઈએ. પહેલો ઘા જેટલો મજબૂત હતો એટલો છેલ્લો 20મો ઘા મજબૂત નથી હોતો. તેમ છતાં એ પ્રયત્ન જે આગળના ઘા કરીએ એનું ફળ હોય છે કે છેલ્લા ઘાએ પથ્થર તૂટી જતો હોય છે. આ જ રીતે મિત્રો, જીવનનું પણ કંઈક આવું જ છે. કોશિશ કરને વાલો કે કભી હાર નહીં હોતી, હિન્દી પંક્તિ આપણે બધાએ સાંભળી જ છે. લાલો મૂવીનો જે બીજો સૌથી મહત્ત્વનો ડાયલોગ છે ને, કે લાલો જે કહે છે ભગવાનને કે ભગવાન, 8 મહિનાથી હું તમને બધે શોધું છું, બધે જઈ આવ્યો, દ્વારકા જઈ આવ્યો, તમે મને ક્યાંય ન મળ્યા. ત્યારે ભગવાને ખૂબ સરસ જવાબ આપ્યો કે લાલા, મને ક્યાંય શોધવાની જરૂર નથી, મને ક્યાંય ગોતવાની જરૂર નથી, હું તારી અંદર જ છું. ભલા હું તારી અંદર જ છું. હું તારા શરીરની અંદર જ છું, હું કણે કણમાં છું. એ વસ્તુ આપણે ગીતાજીનો જે અધ્યાય છે, ગીતાજીનો જે સાર છે એક અધ્યાયનો, એ અહીંયા સમજાવે છે કે હું દરેક જગ્યાએ છું લાલા, હું તારી અંદર જ છું, તારે મને ક્યાંય બહાર શોધવાની જરૂર નથી. લાલો મૂવીના આ 2 વાક્યો અને 2 પ્રસંગો છે ને, આ પ્રસંગો જો સમજી લેવામાં આવે, જીવનની અંદર ઉતારી લેવામાં આવે ને, તો જીવન પણ બદલાઈ જતું હોય છે. કેમ કે સોશિયલ મીડિયામાં તમે ઘણા બધા વિડીયો જોયા છે કે ઘણા લોકો લાલો મૂવી જોયા પછી પોતાનું જીવન છે બદલાઈ ગયું છે. અને એક તો મેં એવો વિડીયો જોયો હતો કે એક ભાઈ છે આપઘાત કરવાનું વિચારી રહ્યા હતા, અને લાલો મૂવી જોયા પછી એના વિચારો બદલી જતા હોય છે. તો ઘણી વખત એવું થતું હોય છે કે તમારી સામે નેગેટિવિટી બધે જ પથરાઈ ગઈ હોય અને તમારી સામે કંઈક પોઝિટિવ ઉર્જા આવે એટલે તમારું આખું, તમારી આખી નેગેટિવિટી છે આખી દૂર થઈ જતી હોય છે. મિત્રો, જય શ્રી કૃષ્ણ, ખૂબ ખૂબ આભાર, જય માતાજી.